ગુડ મોર્નિંગ સૌને, કેમ છો? મજામાં જ રહેવો. આજે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જય માતાજી. અને જોઈ શકો વિડીયો. આ ડુંગળી નેદવાની છે, બોલે પણ નયન છે. હા, જો આ ખડ છે એટલું. આ ડુંગળી છે આપણે હા, બુધાબેન મફત ખડ વેચે છે. તમારે જોતું હોય તો લઈ જાજો હંતાય. અને અમારા બુધાબેન નેદે છે, મિત્તલબેન નેદે છે, મારી મમ્મી પણ નેદે છે. હું તમે ખાવ છો ભાઈ સાહેબ? અહીંયા હામ તો જાઓ બા. એ નયન ભાઈ, શું કરો તમે? હા, ખડ મોકલાવો ને ભાઈ સાહેબ. 5 કિલો મોકલાવું મારા વાલા ખડ. ઠૂઠા સાહેબ આવી ગયા છે. હા ભાઈ, અમારા ઠૂઠા છે, જોઈ શકો છો તમે. જોઈ શકો મિત્રો, આજે 300 રૂપિયાના દાળિયા લાવ્યો છું હું ડુંગળી નેદવા. જો આવો આટલું નેદે, આ દાળિયા નો પોહે મારે. હજી તો એટલું જ નેદ્યું છે. બાંધવાનું કામ ચાલુ છે. આમાં એવું હાલે છે. આ ડુંગળી છે. એકચ્યુઅલી અમને ડુંગળી નેદતા નથી આવડતી. જો આવી છે. ચલો મિત્રો, કેમ છે? આ ગાય માતાને બેઠેલા છે અને ઊભા થતા નથી. તો આપણે અત્યારે એક વિડીયો બનાવેલો છે, તો આપણે એ ફોટા મોકલેલા છે. દિનેશભાઈ આહિર પાલીતાણા એને ફોટા મોકલાવેલા છે. તો એનો ફોન આવશે એટલે આપણે એ ગાયને રિસ્ક્યુ કરાવી દેવું. ને ગાય માતા થોડાક બીમાર છે એટલે આપણે સેવાનું કાર્ય કરી રહ્યા છીએ. તો તમે અમને સપોર્ટ આપતા રહેજો અને શેર લાઈક. આગળથી કેળો હે, હું બ્લોક ઉતારતો રહ્યો છું. હું તો ગામમાં એક ગાય માતા બેઠેલા હે, એને આપણે ફોટો પાડ્યા છે, વિડીયો નીકળ્યું છે. વિડીયોમાં ઊભા નહીં શકતા તે આપણે એક સેવાનું કાર્ય કરી રહ્યા છીએ. અને અમે બ્લોગ બનાવી રહ્યો છું હું. એ વિડીયો હું નાખી અંદર ગાય માતાનો વિડીયો છે, એ વિડીયો નાખશું. લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એ ભાઈ ફોટા જોઈ લે, કરાવી થાય તો તમારા વિડીયો આપણે જોઈ શકો છો. આ કેળો છે. કેળો છે. ગામમાં બ્લોગ બનાવવો હોય છે, સાયકલ આવતી એટલે આ તરાવ છે. આજે હું ગામમાં જઈતો અને આપણે બ્લોગ બનાવી રહ્યા છે. જો આગળ વિડીયોને કન્ટિન્યુ ના રહેજો, લાઈક અને જોઈ શકો છો. કેમ છો મિત્રો? બધા મજામાં જ રહેવા. આજે આપણે બ્લોક આવી રહ્યો છે અને હમણાં કેદુના બ્લોક નહોતો નાખતો, કેમ કે હમણાં થોડોક શોર્ટમાં હાલતો હતો, એટલે તમારા હાટો અમે માફી માગીએ છીએ. અને જોઈ શકો છો, આજે આપણે લીલી વાડી છે એવું કીધું ઉકાઈ ગયું છે. હવે સારો આવી ગયું છે. ડેલો છે મારો, તિરંગો વાળો ડેલો છે.
ઓલું મારું ઘર છે, લીમડાની બાજુમાં દેખાય ઈ મારું ઘર છે. એ બાજુમાં ડુંગળી ઊભી છે, આપણે ડુંગળીનો વિડીયો આગળ નાખેલો છે. તો આવા વિડીયોમાં અમને સપોર્ટ આપતા રહેજો અને લાઈક અને શેર અને કોમેન્ટ કરતા રહેજો. કેમ કે આજે આપણે અહીંયા બ્લોગ બનાવી રહ્યો છું, તમારા આટો ટાઈમ બ્લોગમાં આપણે કન્ટિન્યુ રહેવું પડે. તો અમારા બ્લોગને જોઈ આવજો, ખાસ કરીને વિડીયો પાડી દેજો અને સબસ્ક્રાઈબ કરી આવજો. ને આ મારો ખેડો છે વાડી આવવાનો. અહીંયા લીમડો આડો પડે ને કદાચ અહીં વનાર આશ્રમ છે. જો આ લાઇટની સામે જુઓ તો એ દેરી દેખાતી હોય નાની ઝીણી ઝીણી, તો એ વાડી છે મારે. અને એક હું તમને ખાસ જણાવી દઉં કે આજે આપણે એક વિડીયો નાખેલો છે, ગાય માતાનો વિડીયો આમાં આવી જાય આખો વિડીયોમાં. તો એ ગાય માતાને રિસ્કુ કરવાની છે, આપણે રિસ્કુ કરાવીશું. આપણે એક ગાય કોન્ટેક્ટ કર્યો છે, તો એ વિડીયો હું ક્લિક નાખી ખાલી અંદર. તો આપણે એ વિડીયોને તમે જે ગાય હાલી શકતી નથી, જ્યારે ખાય છે પીવે છે અંધું કરે છે પણ હાલવાનું નથી. અને આપણે ગાય માતાની સેવા કરીએ છીએ, તો કન્ટિન્યુઅર આપણે વિડીયોને આગળ શેર કરતા રહેજો. અને જ્યાં સુધી વખત સુધી તમારા ગ્રુપમાં શેર કરી દેજો. તો થેન્ક યુ. જય માતાજી. અહીંયા કરવાનું છે વિડીયોને બંધ. જય હર મહાદેવ.